સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે નશાની હાલતમાં બોગસ ડોક્ટર પકડાતા ખટોદરા પોલીસને સોંપવામાં આવ્યો હતો। સુરતની નવી સિવિલ હોસ્પિટલ અનેકવાર ચર્ચામાં આવતી રહે છે। ફરી એકવાર સિવિલ હોસ્પિટલ ચર્ચાના ચકડોળે ચડી છે। આજે સિવિલ હોસ્પિટલમાં બોગસ ડોક્ટર પકડાયો હતો। આ ડોક્ટર નશાની હાલતમાં મળી આવ્યો હતો। હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કેતન નાયકના જણાવ્યા મુજબ આજે સવારે સિવિલ હોસ્પિટલની કિડની વિભાગની બિલ્ડિંગમાં ચોથા માળે એક શંકાસ્પદ ઇસમ દેખાતા તેની પૂછપરછ કરતા નશાની હાલતમાં પોતે ડોક્ટર હોવાની ગોળ ગોળ વાતો કરતા સિક્યુરિટી ગાર્ડે આ ઇસમને પકડી સિનિયર આરએમઓ ડોક્ટર કેતન નાયક પાસે લઈ જવાયો હતો, જ્યાં તે બોગસ ડોક્ટર હોવાનું સામે આવ્યું હતું, જેથી તાત્કાલિક તેને ખટોદરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। हाँ, डॉक्टर केतन नायक आरएमओ नवी सिविल हॉस्पिटल सूरत। आज रोज किडनी बिल्डिंगना चौथा माळे एक गळामां स्टेथो राखेल डॉक्टर मळी आव्यो। बोगस डॉक्टर जणातो हतो अने एमणे नशामां पण होय एवुं जणाई आवेलुं અને જવાબ આપતા પૂછપરછ કરતા સિક્યુરિટી ઓફિસર દ્વારા ખ્યાલ આવ્યો કે આ ફરજી ડૉક્ટર છે, એટલે એમને પકડીને અહીંયા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાં લાવવામાં આવ્યા અને પછી પીઆઈ ખટોદરા પ્રભારી સાહેબને જાણ કરી અને એને અમારા સિક્યુરિટી ઓફિસરને બીજા સિક્યુરિટી સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી રહ્યા છે। શિવાજીરાવ અને સગ્રામપુરા એવું એ બતાવે છે। ડૉક્ટરો એવું લાગતું નથી અને પહેલીવાર જ અત્યારે તો જોવામાં આવ્યો છે।